મિત્રો વાત કરીએ આપણે પહેલા ક્વાર્ટરના મજબૂત પરિણામો બાદ ટાટા મોટરના શેરમાં ગુરુવારે 13 ઓગસ્ટના રોજ શરૂઆતી કારોબારમાં જ 6% તેજી જોવા મળી. શેર ગયા બંધ ભાવથી 457 રૂપિયાના મુકાબલે તેજી સાથે દિવસની હાઈ 485 રૂપિયા સુધી પહોંચી ગયા. તેની સાથે જ નિફ્ટી 100નો ટોપ ગેઇનર બની ગયો. કંપનીના કોમર્શિયલ વ્હીકલ કારોબારમાં મજબૂત પ્રદર્શન, સારી માંગ અને કિંમતમાં વધારા બાદ માર્જિનમાં હજુ સુધારાની આશાએ શેરોને સપોર્ટ કર્યો છે. શેરમાં તેજીનું કારણ બ્રોકરેજનો સપોર્ટ પણ છે. નોમુરાએ રેટિંગને અપગ્રેડ કરી છે, જ્યારે સીએલએસએ પણ શેર ઉપર વિશ્વાસ મૂક્યો છે. આ ઉપરાંત બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે જો યુરોપમાં હલકી કોમર્શિયલ ગાડીઓની માંગ સુધરે, સોર્સિંગ અને કેપેસિટી એનર્જી મળે અને બેલેન્સ શીટ પર દેવું ઓછું થાય તો ઇવેકોના અધિગ્રહણથી કંપનીને વધારે ફાયદો મળી શકે છે. બ્રોકરેજ ફર્મના પ્રમાણે વર્તમાન વેલ્યુએશન પર રિસ્ક રિવોર્ડ રેશિયો કોમર્શિયલ બિઝનેસ માટે આકર્ષક છે. કંપનીના બિઝનેસની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો તે મે મહિનામાં તેનું વેચાણ વાર્ષિક આધાર પર 17% વધી 32,850 યુનિટ્સ પર પહોંચી ગયું. બ્રોકરેજે FY27 માટે MHCV માંગ વૃદ્ધિના અંદાજ પહેલાના 5%થી વધારી 8% યર ઓન યર કરી દીધો. સાથે જ Q2 FY27માં MHCV વોલ્યુમ ગ્રોથ ડબલ ડિજિટ રહેવાની આશા દર્શાવી છે. કંપનીના ઈવી કારોબારમાં પણ મજબૂત બનેલી છે. એચસીવી સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ હિસ્સેદારી 10% સુધી પહોંચી ગઈ. આ ઉપરાંત ઇન્ડોનેશિયાનો એક્સપોર્ટ ઓર્ડર FY27 થી 28 દરમિયાન ડિલિવર કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે લેવેકો ડીલ નવેમ્બર 2026ની શરૂઆત સુધી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં પણ એક મહત્વનું ટ્રિગર છે. સીએલએસએના પ્રમાણે Q1માં એબિટા માર્જિન 113% રહ્યું. આમાં વાર્ષિક આધાર પર 76 બેસિસ પોઈન્ટનો ઘટાડો આવ્યો, પરંતુ તે અંદાજથી લગભગ 50 બેસિસ પોઈન્ટ સારો રહ્યો. કમોડિટી મોંઘવારીનું માર્જિન લગભગ 340 બેસિસ પોઈન્ટ નકારાત્મક અસર પડી. જોકે કિંમતોમાં વધારાએ લગભગ 140 બેસિસ પોઈન્ટ અસરને ખતમ કરી દીધી. સીએલએસએનું માનવું છે કે જુલાઈમાં કિંમતોમાં કરવામાં આવેલો 25%નો વધારો અને ખર્ચ ઘટાડાના પ્રયત્ન આગળ ખર્ચના દબાણને ઓછો કરવામાં મદદ કરશે. બ્રોકરેજના પ્રમાણે માંગ હજુ પણ મજબૂત છે અને Q2 FY27માં વોલ્યુમ ગ્રોથ ડબલ ડિજિટમાં રહી શકે છે. Q1માં 83% નફો વધ્યો અને સાથે જ 2026ના Q1માં 83.3%નો નફો વધાયો. કંપનીનો નફો 1397 કરોડથી વધી 2560 કરોડ થઈ ગયો. કામગીરીમાંથી આવક પણ 19.3% વધી 20,667 કરોડ રહી, જે એક વર્ષ પહેલા 17,224 કરોડ હતી. એબિટા 8.6% વધી 2,640 કરોડ થયો, જ્યારે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 2,431 કરોડ હતું. માર્જિન પણ એક વર્ષ પહેલા 11.98%થી વધી 15.83% થઈ ગયું. જૂન ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 18,038 કરોડ રહ્યો, જ્યારે ગયા વર્ષના સમાન પીરિયડમાં તે 15,982 કરોડ હતો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે Q1ના પરિણામ વિશે વાત કરી, એ પણ ટાટા મોટરના. મજબૂત પરિણામોની સાથે જ બ્રોકરેજ હાઉસના મજબૂત વિશ્વાસના કારણે શેરમાં તો તેજી જોવા મળી જ રહી છે, પણ એક્સપર્ટ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લાંબા ગાળે તમને ટાટાનો શેર છે તો ફાયદો કરાવશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.